જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ માય ન્યુ લોંગ વ્લોગ. અને મિત્રો, આ ન્યૂ આઈડીમાં આપણો બીજો વ્લોગ છે અને તમને ખબર જ છે મારી ઘરે દશામાના વ્રત ચાલુ છે. અત્યારે મેં પેચલ અને ગુલાબ લઈને પકડવા રાખ્યો છું. મિત્રો, આ ગુલાબ છે ને આમ દબાવીને તો ચાલુ થાય આ રીતના આપણે દોરા થઈ જાય. હાલો, બહુ લપસપ નથી કરવી, એ રીતના દોરા થાય બધા. ને હું કાલે ટ્રાય મારી લઉં. મેં ટ્રાય મારી લીધી તો આમ કરીએ તો બંધ થઈ જાય. જો આમ કરીને તો ચાલુ થાય, બંધ ચાલુ. હાલો, બહુ લપસપ નથી કરવી. સ્પેશિયલ બહાર દઈને તમે વિડીયો બનાવીએ મિત્રો. અને મિત્રો, અહીં હાલે છે દશામાના વ્રત, જોઈ શકો છો તમે. દર્શન કરી લો કઈ કે મિત્રો. અને મિત્રો, ભાવેશભાઈનું ઘેર આવ્યો તો એ કે ફોટો પાડી દે, તો હાલો એનો ફોટો પાડી દો. ને મિત્રો, અત્યારે હાલે છે અહીંયા પ્રસાદી મોરવાનું કામ. પ્રસાદી મોરવામાં છે જિજ્ઞેશભાઈ, ઈશિષ ભૌતિકભાઈ. પ્રસાદીમાં છે કેરા, સફરજન, દાડેમ, ચીકુ ને નાકુ. એટલું વસ્તુ છે મિત્રો. એ બધું સવારમાં અહીંયા મૂકી દે. અટાણે આરતી કરવા તાણે પ્રસાદી મોરવાની હોય, થોડીક વાર પછી આરતી કરવાની છે મિત્રો. જો અહીંયા એટલા બધા છોકરા ભેગા થયા છે. મોરવાવાળા બે છે, બીજા તારે શું કેવું બધીને? લાઈક સબસ્ક્રાઈબનું કોઈ નહીં કહેતા. નૈશિષ લખમણ કાકા અહીંયા આવ્યા છે મારા ઘેર. તો ફાઇનલી મિત્રો, અત્યારે આરતીનો સમય આવી ગયો છે. હવે મારે આરતીનો વિડીયો ઉતારે એમ નથી, કારણ કે આરતીમાં પછી આરતી વાગતી હોય એટલે એ યુટ્યુબની જ વાગતી હોય એટલે આમાં વાગે એટલે મારે વ્લોગમાં કોપીરાઇટ આવી જાય. એટલે આરતીનો વિડીયો ખાલી જરીગો ઉતારીને કટકો દેખાડી દઈ, ગીત નહીં વગડે એમાં. ગીત વગાડું તો પછી કોપીરાઇટ આવી જાય ને મિત્રો. એટલે પછી હું તો મોટો સેલિબ્રિટી નથી, ફોન કરીને કોપીરાઇટ કટવી નાખું. એટલે ખાલી કટકો ઉતારી દઈશ તો હાલો ડાયરેક્ટ આરતી ચાલુ થાય ને એ કટકો ચોટાડી દઉં. હાલી છોટી જા એટલે કટકો નથી આવતો. છોટી જા આ સોટી ગયો. ફાઇનલ મિત્રો, આરતી ખતમ થઈ ગઈ છે. હવે પછી ખાઈ બાય અને ગેમ રમશું, મોજ કરશું. 12 વાગ્યા સુધી જાગવાનું હોય કાંઈ મહિનું. એટલે આગળનું ડાયરેક્ટ આમાં તમારે ભેગું જ આવે, અમારે તો પછી રાહ જોવી પડે. હાલો, આરતી પહેલાં લઈ લઈએ. કોનો? મારો રો મિત્રો, પીડી રો આરતીમાં. મિત્રો, હવે જવાનું છે અહીંયા હંસાકની ઘેર. ના દશામાનું વ્રત છે, નાનું સીન નહીં દેખાડે, પછી કોપીરાઇટ આવી જાય, મજા ન આવે. એટલે ના છે ને હજી પણ હું બ્લોગ શૂટ કરું છું ને એ પણ માં સોંગ ઉગાડવાનું છે, એટલે કન્ટિન્યુ રહેશે તમે. ફાઇનલી મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 9:30. નહીં હાલે મહેંદી, બીજા ઘરમાં હાલે છે ધૂન. જો મિત્રો, અહીંયા બેઠો દીપો ગાડી હોય. કૂતરાનો અવાજ આવે બહુ. 1 2 3 4. તું શું કરે છે? આનું જોવું છે શું કરે છે. જો મિત્રો, બધા અલગ અલગ ફોન ઘૂમડે છે અહીંયા ગલી. તું શું રહેશ ફોનમાં? હે, તું શું કરે ફોનમાં? જો મિત્રો, નજારો જોવો અત્યારનો દશામાના વ્રત. મિત્રો, અગાઈમાં થશે ને 4-5 જણા છે, હું કરે નહીં જોઈ. હાલો, કેમ આમાં અહીંયા શોર્ટગન ને ડેઝર્ટ વાળી રાખી એને પ્રોબ્લેમ થાય તો શું કરે? એટલે આ ચાલો ગેમ રમે છે એમાં જોઈ તો આ ફોન છે. આ ભાઈ ગેમ રમે. કેટલા 4 જણા મિત્રો ગેમ રમેશ, જોઈ શકો છો તમે. મિત્રો, હેઠે જો આ વાતાવરણ છે. તમે શું કરો? તમે શું કરો મિત્રો? આ બીડી પીસ નહીં હાલે છે મોટી મીટિંગ. તમે સાંભળો ઘડીક મીટિંગ.
નાઈ હાલે છે અંદર ધૂન. અત્યારે છે હું મિત્રો હંસાકીની ઘરે. અહીંયા પણ દશામાનું વ્રત છે. આ કિશન કાકા બિહાર મને એમ કહે કે તું વિડીયો બહુ બનાવે એમ જ ને મિત્રો. મારો સબસ્ક્રાઇબ મિત્રો ઓશિતાનો ભટલો બરકવા આવ્યો કે હાલતો આરતીને ફોન જોયો તો હું આરતીને ફોન દેવા જાઉં. લોગ ઉતારતો આ કોણ છે? કોણ છે? શું કરે નહીં ભાઈ? શું કરે છે? શું કરે તું? હે ઘડિયાળ આમ કહી દે તો આમ મિત્રો આમ કે લાઈક કરી દો. લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ જો બધા. ફાઇનલી મિત્રો પતે રમીને અત્યારે 1 વાગી ગયો છે. પૈસા જીતા બીતા કાંઈ છે નહીં. 10 રૂપિયા લઈને જતો ને પાછા 10 રૂપિયા લઈને આવ્યો. એમ તો 60 રૂપિયા જીતા ને પાછા વધી જાય. ગતું રહ્યું બીજું ને મિત્રો. હવે બીજા ફોનમાં આપણે બ્લોગ ચાલુ કરીને એન્ડ કરવાનો છે. તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. અત્યારે પછી આરી કરેલી જ છે. મેં તો સબસ્ક્રાઈબ કરેલી છે મારી બીજી આઈડીમાં. તમે કરી નાખજો. લાઈક પણ કરી નાખજો. બાકી તો બધાને હર હર મહાદેવ. જય શ્રી રામ એન્ડ બાય.